આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા વિશિષ્ટ ગોષ્ઠી સંપન્ન થઈ છે। ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વારથી વિશિષ્ટ વરિષ્ઠ પ્રતિનિધિ કિરણભાઈ પટેલ અને હેમંત સિંહ વડોદરા પધાર્યા છે। 2026 અખંડ દીપકનો 100 વર્ષ પરમ પૂજ્ય ગુરુદેવની સાધનાનો પ્રારંભ થયો હોય ત્યારે 100 વર્ષ પૂર્ણ થયા છે। સ્નેહ સલીલા વિશ્વવંદીય માતા ભગવતી દેવી શર્માજીને અવતરણને 100 વર્ષ પૂર્ણ થયા હોય ત્યારે તે અંતર્ગત ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વારથી વરિષ્ઠ પ્રતિનિધિ પધાર્યા હોય। આ જન્મ શતાબ્દી ત્રિવેણી સંગમના પાવન અવસર પર આયોજન કરવામાં આવ્યું છે। પ્રેરણાદાયી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વિશિષ્ટ ગોષ્ઠીનું પણ આયોજન સુભાનપુરા ખાતે સંપન્ન થયું છે। દેવ સંસ્કૃતિ દિગ્વિજય અભિયાનના અંતર્ગત માતાજીએ અશ્વમેધ યજ્ઞનું આયોજન પોતાના નેતૃત્વમાં સફળતાપૂર્વક જેના ચહેરા ઉપર મુસ્કાન છે ને આ બધા એના જવાબદાર છે, ભાગીદારી છે। એ ગુરુદેવના અશ્વમેધમાં માતાજીનો પહેલો અશ્વમેધ નું આયોજન કરી અને વિશ્વને એક નવો સંદેશાના રૂપમાં એક નારીની જવાબદારીની છત્રછાયાના રૂપમાં પરમ પૂજ્ય ગુરુદેવની જીવન લીલાના રૂપમાં ગ્રહસ્થ જીવનના રૂપમાં દેવ ગયા પછી પરમ વંદનીય માતાજીએ આટલા વિશાળ ગાયત્રી પરિવારને લેશ માત્ર એના ચહેરા ઉપર 32 વર્ષની હતી। 32 વર્ષની ઉંમરમાં માતાજીએ એનું જે સંચાલકના રૂપમાં ગુરુદેવનું નામ હતું એ સંચાલન માતાજીને સોંપી દીધું। 1971 થી 1990 માં પરમવંદનીય માતાજી आंदोलन की दिशा में प्रभावशाली सेवाएं પ્રતાપનાળમાં એને પોતાને સ્ટ્રોંગ બનાવવાનો સંદેશો આપ્યો હતો અને ત્યારથી લઈને અત્યાર સુધી આ યાત્રા માતાજી સક્સેસો હશે ત્યાં ખરાબ વિચારધારાવાળા માણસો આવશે ત્યાં કાંટા કંકડના રસ્તા આવશે। જે આવે એનું સન્માન કરીશ અને તમને એક પણ નાનકડી પણ ફરિયાદ નહીં કરું। હું તો તમારી અર્ધાંગિનીના રૂપમાં હરિદ્વારના જંગલમાં તમારી સાથે જ તપ કરવા આવીશ। એક સેકન્ડનો સમય ન આવો અને નહીતર તમે જોજો તમારા પરિવાર સાથે તમારા વહુને છોકરા સાથે જોજો અને હરિદ્વારમાં દાન પુણ્ય કરવાનો અવસર હોય તો જોજો અને એમાં ભાઈએ જો ખીચામાંથી 5000 કાઢ્યા હોય અને એમાં ગૃહ મંત્રાલય સાથે હોય અને આખો કાઢે ને તો એમાંથી 5 નોટો ખીચામાં પાછી વહી જાય। તમે જોજો એવા માતાજીએ એક ક્ષણ પણ એવો એ ગુરુજીના જીવનમાં નથી આવી દીધો અને એક ક્ષણે માતાજી સંકલ્પ કરી લીધો છે કે હવે તો હું તમારી સાથે હરિદ્વારના જઈ મારે અહીંયા છોકરા હોય તો ભલે છોકરાની વહુ હોય તો ભલે મને કોઈ મોહ છે નહીં। ગાયત્રી પરિવાર વડોદરા ગાયત્રી ચેતના કેન્દ્ર આઇવરી ટેરેસ અલકાપુરી વડોદરા શહેર સમન્વય સમિતિ અને યુવા પ્રકોષ્ઠના માધ્યમથી આજે સમગ્ર આખું વડોદરા શહેર એક શાંતિકુંજનો દિવ્ય સંદેશ અહીંયા સાંભળવા માટે ઉપસ્થિત થયા છે। ત્યારે આદરણીય શ્રી શાંતિકુંજથી પધારેલા વરિષ્ઠ અને અમારા ગુજરાતનું ગૌરવ એવા કિરણભાઈ જે સંદેશો આપ્યો છે એનાથી દરેક પરિજન એ કાર્યની અંદર જન્મ શતાબ્દીની અંદર મન મૂકીને સમર્પિત થવાના આજે સંકલ્પો લઈ રહ્યા છે। વિશેષમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાયત્રીથી શાંતિકુંજ હરિદ્વારની અંદર જન્મ શતાબ્દી અંતર્ગત જે આયોજનો સંપન્ન થવાના છે અને એની સાથે મનુષ્યમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ 2026 એટલે સતયુગનો શંખનાદ ફૂંકાવાનો છે એ નિશ્ચિત છે અને એને વિશ્વાસ સાથે આજે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરાએ વાતને સ્વીકારી છે અને તન મન અને ધનથી સમયદાન અને અંશદાનની સાથે 2026નું આયોજન શાનદાર રીતે ઉજવવા માટેનો એક સંકલ્પ લીધો છે। શહેરની અંદર અમારા સમસ્ત ગાયત્રી પરિવારના સંગઠનના રૂપમાં શાંતિકુંજ હરિદ્વારના સંદેશાના રૂપમાં 2026માં જે અખંડ જ્યોતિની શતાબ્દી વર્ષ મનાવવાની છે, જે પરમ વંદનીય માતાજીનો અવતરણ દિવસની 100 વર્ષની શતાબ્દી મનાવવાની છે અને એની સાથે સાથે પરમ પૂજ્ય ગુરુદેવ યુગ ઋષિ વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીની તપની 100 વર્ષની શતાબ્દીનો પ્રોગ્રામ જાન્યુઆરી 23, 24, 21, 22, 23ના માધ્યમથી જાન્યુઆરીમાં 50,000 લોકોને થી લઈ એને સંકલ્પ શક્તિને આધાર ઉપર આ કાર્યક્રમનું આયોજન થવાનું છે અને આ કાર્યક્રમમાં આગલા કાર્યક્રમ પંચવર્ષીય કાર્યક્રમની ઘોષણા પણ કરવાની છે અને
ઉત્તરથી પશ્ચિમ, પૂર્વથી પશ્ચિમમાં લઈ અને છેલ્લો દિલ્હીમાં પૂર્ણાહુતિ કરવાનો પ્રોગ્રામનો આયોજનનો સંદેશો લઈ અને એના સમયદાનનો સંકલ્પ અને સાધનાનો સંકલ્પ, વ્યસન મુક્તિનો સંકલ્પ, પર્યાવરણ શોધનનો સંકલ્પ કરવા માટે આજે વડોદરાની ભૂમિમાં સમસ્ત ગાયત્રી પરિવારની શાખાના માધ્યમથી આજે અમે સૌ પરિજનો સંકલ્પ કર્યો છે. આજે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના માતૃ સંસ્થા શાંતિકુંજ હરિદ્વારથી ત્યાંના સમર્પિત કાર્યકર્તા અને અમારા ગુજરાતના પનોતા પુત્ર જે ત્યાં જીવનદાની છે, સમર્પિત છે, એવા આદરણીય કિરણભાઈ પટેલ આજે 2026માં જે સૌભાગ્યનો સૂર્યોદય થવાનો છે, જેમાં ત્રિવિધ અતિ દુર્લભ સંયોગ એક સાથે આવી રહ્યો છે. એક છે વંદનીય માતાજી, જે અમારા આદ્ય સંસ્થાપક છે, પરમ પૂજ્ય ગુરુદેવના સહધર્મિણી છે, વિશ્વ વંદનીય માતાજીની જન્મ શતાબ્દી છે. સાથે સાથે અખંડ જ્યોતિનું જે પ્રાગટ્ય ગુરુદેવ દ્વારા થયું હતું 1926માં, તે દિવસ અખંડ જ્યોતિને પણ 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. અને ગુરુદેવ ત્યારથી એમની તપ સાધનાનો પણ પ્રારંભ થયો હતો, તો એમની તપ સાધનાને પણ શતાબ્દી 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તો દરેક પરિજનની એક ઉત્કંઠા છે, આશા છે, ઉમંગ છે, ઉલ્લાસ છે કે ના, મારે મારા ગુરુ માટે, મારી ગુરુ માતા માટે કંઈક કરવું છે, મારે કંઈક સમર્પિત થઈ જવું છે. આ જિંદગીનો એક અનેરો અવસર છે, એમાં તન, મન અને ધનથી સંપૂર્ણ રીતે હું મારા ગુરુ માટે શું કરી શકું. તો એ વિશેષ માર્ગદર્શન આપવા માટે શાંતિકુંજથી અમારી વચ્ચે આદરણીય કિરણભાઈ અને આદરણીય હિંમતભાઈ ઉપસ્થિત છે. એમને હું વિનંતી કરીશ કે તે શાંતિકુંજનો દિવ્ય સંદેશ અમને સૌને માર્ગદર્શન કરે.